ગુડ મોર્નિંગ. ગઈ વખતે એકમ કસોટીમાં ઘણા વિદ્યાર્થીઓએ ભલે ને ઓછું શીખ્યા પણ જાત મહેનતથી એ લોકોએ પેપરમાં ઘણું લખ્યું. પેપર તપાસ્યા, જાતે શીખ્યા એ સારું કહેવાય. આપણે આજે બીજું ચેપ્ટર પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓમાં પહેલાં તો એક લઈએ કે આપણે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ હોય તો પ્રાકૃતિક સંખ્યાઓમાં હોય ને એ એકથી અનંત સુધી આ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે. આપણે ચેપ્ટર શીખવાનું પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ આના પહેલાં જો એકની પહેલાં જો શૂન્ય, આપણે જો શૂન્ય મૂકીએ તો આ બધી સંખ્યાઓ જે પ્રાકૃતિક સંખ્યાઓ હોય ને એ પૂર્ણ સંખ્યાઓ થઈ જાય. પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ આમ દેખવા જઈએ, દેખો પ્રાકૃતિક સંખ્યાઓ એકથી ચાલુ થાય અને પૂર્ણ સંખ્યાઓ ગણીએ તો જો એકની આગળ આપણે શૂન્ય મૂકીએ ને એટલે શૂન્યથી અનંત સુધી, 0 1 2 3 અનંત, ઇન્ફિનિટિવ કહીએ, અનંત સુધી સંખ્યાઓ મૂકીએ, ધન સંખ્યાઓ સુધીની સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. આ આપણે જે ચેપ્ટરનો મેઇન મુદ્દો હતો એ કે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાની વ્યાખ્યા કે પ્રાકૃતિક સંખ્યાઓ એકથી અનંત સુધી, અને એકની પહેલાં જો આપણે શૂન્ય ઉમેરીએ, શૂન્યની શોધ નહીં થઈ હોત, આપણે પહેલાં કહેતા હતા એવી રીતે કે જે શૂન્યની શોધાયું હોત ને તો આપણે 1 થી 9 સુધીના જ આંકડા શીખ્યા હોત. પણ એક શૂન્ય શોધાયું એટલે પછી અનંત સુધી સંખ્યાઓથી આપણે આજે બે વસ્તુ શીખવાની. આમાં એક તો પ્રાકૃતિક સંખ્યાના પૂર્ણ સંખ્યાઓની પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા. સંખ્યાઓ લખવાનું. દાખલા તરીકે કોઈ એવું હોય, કોઈ પૂછ્યું હોય ઉદાહરણ તરીકે કે 16ની પછીની સંખ્યા શોધો. કોઈ એક જ એવું નહીં કે તો આપણે 16ની પછી ગણીએ તો 16 + 1 પ્રાકૃતિક સંખ્યા મેળવીએ તો આનો સરવાળો થયો 17, બરાબર. એટલે 16 પછી આવી સંખ્યા કઈ? 16 પછીની સંખ્યા કઈ આવી? 17. સ્વાધ્યાય 2.1માં પહેલો જ દાખલો એવો આવેલો છે કે સ્વાધ્યાય 2.1માં 10,000 પહેલી સંખ્યા, 10,999 પછીની આવતી પ્રાકૃતિક સંખ્યા, આવતી 3 પ્રાકૃતિક સંખ્યા શોધો. 3 પ્રાકૃતિક સંખ્યાઓ શોધો. આવો તમને કોઈ દાખલો પૂછાય પરીક્ષામાં. હવે પ્રાકૃતિક, દેખો પ્રાકૃતિક એમ ગણીએ ને તો પ્રાકૃતિક એટલે એક પછી, એકથી ચાલુ થાય પછીની. એટલે આમાં આપણે દેખીએ તો 10,999 વત્તા 1 ઉમેરીએ તો કેટલા થાય? 9 ને 10 0 વધી 1 10 0 વધી 1 10 0 વધી 1 11,000, બરાબર. એટલે આપણે એક સંખ્યા મળી, આપણે શોધવાની કેટલી? 3. આ 11,000 મળ્યા, એમાં 11,000માં પાછા 1 ઉમેરો તો 1 0 0 0 1. આ બીજી સંખ્યા મળી, એમાં પાછા આપણે 1 ઉમેરો
+1 2 0 0 1 1 બરાબર. આપણને એમ પૂછેલું હતું કે 10,999 પછીની આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ શોધો. પ્રાકૃતિક એટલે 1થી ચાલુ પડવાનું. પૂર્ણ કીધું હોય તો આપણે બેક સાઈડ મારવાનું, શૂન્ય. બરાબર. કેમ કે એક પછી છે ને, એક પછીની આવે ને એ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય, અને એકની આગળ શૂન્ય ઉમેરીએ ને તો પૂર્ણ સંખ્યાઓ કહેવાય. એટલે આનો દાખલાનો જવાબ આપણે આવ્યો કે 10,999 પછીની 3 પ્રાકૃતિક સંખ્યાઓ કઈ મળી? એક તો 11,000, 11,001 અને 11,002. આ થયો. બરાબર. આપણે એવી રીતે બીજું ઉદાહરણ લઈએ. તમને એમ પૂછવામાં આવે કે દાખલા તરીકે બીજું ઉદાહરણમાં લઈએ કે 15,000 પછીની 3 પ્રાકૃતિક સંખ્યાઓ શોધો. હવે આ 15,000 આપણને તો મેં પહેલાં જ કીધેલું હતું, પહેલો વિડીયો બની કે ગણિત એવી વસ્તુ છે કે તમે એક દાખલો જો ધ્યાનથી દેખો ને તો બીજો દાખલો તમારે એને પરથી પેલું ચિત્ર જેવું છે કે તમે ગાય આલેલી હોય, ગાય ઊભી હોય અને તમે એને દેખીને દોરો ને એવું હોય. હવે આપણને અહીં 10,999 આલેલા, અહીં 15,000 આલેલા હતા, તો આ સીધું ને સટ 15,000 પછીની 3 પ્રાકૃતિક સંખ્યા એટલે એમાં વચ્ચે 1 ઉમેરીએ એટલે 15,001 થયો. બીજી સંખ્યા લઈએ, ફરી આમાં 1 ઉમેરીએ તો જવાબ આવ્યો 15,002. એમાં ફરી 1 ઉમેરીએ તો જવાબ આવે 15,003. એટલે આપણને એમ પૂછેલું હતું કે 15,000 પછીની, તો જવાબમાં શું આવે કે 15,000 પછીની 3 પ્રાકૃતિક સંખ્યાઓ કઈ મળી? 15,001, 15,002 અને 15,003. બરાબર. આ બે દાખલા તમે ધ્યાનથી દેખો ને તો આમાં ખાલી સંખ્યાનો જ ફરક પડ્યો હોય. સંખ્યા રીત તો એને જ આવેલી છે. એટલે આવી રીતે તમારે ગૃહ કાર્યમાં શું કરવાનું કે પોતાના મનથી કોઈ પણ 3 હું લખેલું એ સંખ્યાઓની તમારે 3 પૂર્ણ સંખ્યાઓ જાતે શોધવાની. 999 1, પછી બીજી સંખ્યા લઈએ 12,002, ત્રીજી સંખ્યા 20,001. આ 3 સંખ્યાઓ આલેલી છે, એની તમારે 3 પ્રાકૃતિક સંખ્યાઓ શોધવાની. એની પછીની આપેલી સંખ્યાઓ પછીની 3 પ્રાકૃતિક સંખ્યા તમારે જાતે શોધવાની. 3 પ્રાકૃતિક સંખ્યાઓ શોધો. આટલું જ તમારું ગૃહ કાર્ય છે, બીજું કંઈ જ નહીં. આ જે સંખ્યાઓ છે એ તમે લો, આ દાખલો જે લખવાનો નોટમાં, એના પછી આ દાખલો લખવાનો, અને આને દેખીને પછી તમારે આ 3 દાખલા કરવાના કે આના પછીની સંખ્યા કઈ આવે, આના પછીની 3 સંખ્યાઓ કઈ, અને આના પછીની 3 સંખ્યાઓ કઈ. અસ્તુ.